નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌહાયરિયાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબે મંગલમ કુંકુંદાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધનિદાતા पंचास्तिकाय भगवान कुंकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकायની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 8મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 8મી ગાથા એનો અન્વયાર્થ, ટીકા અને ભાવાર્થ કર્યા છે. તે પછીથી 8મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે પૈકીનો કેટલોક વિસ્તાર આપણે લીધો છે, સમજ્યા છીએ, અને આજે આગળ એ વિસ્તાર લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. 8મી ગાથામાં સત્તાની વાત આવી. સત્તા શું છે? સત્તા એટલે અસ્તિત્વ. એવી જે સત્તા જે અસ્તિત્વ રૂપ છે, તો અસ્તિત્વ કયા પ્રકારે છે એ એમાં સમજાયું. મૂળ ગાથામાં શરૂઆતમાં જ એ વાત કરી દીધી કે સત્તા છે તે ઉત્પાદ વ્યય ધ્રુવાત્મક છે, એક છે, સર્વ પદાર્થમાં સ્થિત છે, સવિશ્વરૂપ છે, અનંત પર્યાયમય છે. અને આ 5 બોલની સાથે 6ઠ્ઠો બોલ એવો લીધો કે સત્તા છે તે પ્રતિપક્ષ સહિત છે. પહેલા 5 બોલ દ્વારા સત્તાનું સ્વરૂપ જે સમજાયું તે સામાન્યપણે કહ્યું, એને મહાસત્તા કહી. અને પછી જ્યારે સત્તા સ્વપ્રતિપક્ષ છે એ વાત લીધી તો પ્રતિપક્ષ શું હોઈ શકે અને પ્રતિપક્ષ શા માટે? એટલે પ્રતિપક્ષ છે એટલે કે એ નિરંકુશ નથી, એ અંકુશ વિનાની નથી, એને કોઈ અપેક્ષાએ એની સામે બીજો વિરોધ પક્ષ પણ છે. એટલે કે એ બેફામ નથી, એને કોઈક સીમા પણ છે, એ નિરંકુશ નથી. એમ જયારે કહેવામાં આવ્યું તો એ નિરંકુશ નથી કહેતા એમ કહ્યું કે એને પ્રતિપક્ષ છે. અને પ્રતિપક્ષની અંદર 6 બોલ લેવામાં આવ્યા. એટલે સૌથી પહેલી વાત તો એ લીધી કે સત્તા છે એને અસત્તા પ્રતિપક્ષ છે. સૌથી પહેલી વાત આ લીધી. સત્તા છે બરાબર છે, મહાસત્તા રૂપે સત્તા છે, છતાંય અવાંતર સત્તાની અપેક્ષાથી જોઈએ તો એ અસત્તા છે. એટલે પહેલી જ વાત એ લીધી કે સત્તા છે, અસ્તિત્વ છે, છતાં પણ જે અસ્તિત્વ જગતમાં છે તે અસ્તિત્વ કોઈ બીજાના અસ્તિત્વની અપેક્ષાએ જોઈએ તો એ અસ્તિત્વ નથી. સત્તાને અસત્તા પ્રતિપક્ષ છે એનો અર્થ એ થયો કે એક દ્રવ્યનું અસ્તિત્વ છે તે બીજા દ્રવ્યનું અસ્તિત્વ નથી, બીજા દ્રવ્યની અપેક્ષાએ એ અઅસ્તિત્વ છે અથવા તો એને અસ્તિત્વ નથી, એટલે એની સત્તા નથી. એટલે જ્યારે દરેક દ્રવ્યની સત્તાનો વિચાર કરીએ, જુદા જુદા દ્રવ્યોની સત્તાનો વિચાર કરીએ તો એક સત્તા છે તે બીજાની સત્તા રૂપે નથી. એટલે એમ એને અસત્તાપણું છે. એટલે સત્તાને અસત્તા પ્રતિપક્ષ છે. અને તે પછીથી જે સામાન્ય સત્તા વિશે વાત કરવામાં આવી હતી એને મહાસત્તા કહી. અને 5 બોલ જે લેવામાં આવ્યા હતા એ દરેકના પ્રતિપક્ષ સમજાવ્યા કે સત્તાને ત્રિલક્ષણપણું છે તો એની સામે એમ લીધું કે અત્રિલક્ષણપણું પણ છે. કેમ કે અવાંતર સત્તા એટલે જુદી જુદી સત્તા, અને દરેક પદાર્થની જુદી જુદી સત્તા એટલું જ નહીં, પરંતુ જે પદાર્થ છે એ પદાર્થમાં પણ ઉત્પાદ રૂપ સત્તા, વ્યય રૂપ સત્તા અને ધ્રુવપણા રૂપ સત્તા એવી જુદી જુદી સત્તાઓ છે એને અવાંતર સત્તા કહી. તો જે ઉત્પાદ છે એ માત્ર ઉત્પાદ લક્ષણ સહિત જ છે, એમાં વ્યયનું લક્ષણ નથી, એમાં ધ્રુવતાનું લક્ષણ નથી.
એટલે ઉત્પાદ જે છે એ 3 લક્ષણ વાળું નથી, વ્યય છે એ પણ 3 લક્ષણ વાળું નથી, ધ્રુવ છે એ પણ 3 લક્ષણ વાળું નથી, છતાંય એ ત્રણેય અવાંતર સત્તા છે, એની સત્તાનો સ્વીકાર કર્યો. એટલે એ સત્તા, એ અવાંતર સત્તાને 3 લક્ષણ પણ નથી એમ પ્રતિપક્ષ કર્યો. એ પછી સત્તાના એકપણાની સામે સત્તાને અનેકપણું છે એવો પ્રતિપક્ષ કર્યો. જુદી જુદી સત્તાનો વિચાર કરીએ, અવાંતર સત્તાનો વિચાર કરીએ તો ખરેખર એ અનેકપણું પણ છે, બધી જુદી જુદી છે, જુદા જુદા પ્રકારે સત્તા છે. સર્વ પદાર્થોમાં જે સત્તા રહેલી છે તે તેના ક્ષેત્ર સુધી છે, તેના ગુણોના પરિણમન રૂપ છે, એ અન્ય પ્રકારે નથી. માટે એ દરેક જુદી જુદી જ હોઈ શકે, એને એકપણું ન હોય. એ વાતને ત્યાં સમજાવી. વળી અવાંતર સત્તાની વાતને વધારે આગળ લઈ અને એમ કહ્યું કે સર્વ પદાર્થમાં સ્થિત એમ કહેવા કરતા એમ કહી શકાય કે એ એક પદાર્થમાં સ્થિત છે. કેમ કે ખરેખર તો જે સત્તા કોઈ એક પદાર્થમાં સ્થિત છે એ જ સત્તા બીજા પદાર્થને વિશે તો નથી. બીજા પદાર્થને વિશે જે સત્તા છે તે જુદી છે. એટલે કે ખરેખર તો સત્તા એક પદાર્થમાં જ સ્થિત છે. એવી જ રીતે સવિશ્વરૂપપણું જે સામાન્ય સત્તામાં કહ્યું હતું એનું પ્રતિપક્ષ એક રૂપપણું સમજાયું કે દરેક રૂપે જ્યારે સત્તા છે, જગતના બધા જ રૂપે સત્તા છે, તો એને સામાન્ય સત્તામાં એમ કહ્યું કે સવિશ્વરૂપપણું. પણ પછી અવાંતર સત્તામાં એમ સમજાયું કે જે રૂપપણે સત્તા એ દ્રવ્યમાં રહી છે તે રૂપપણે એ સત્તા બીજા કોઈ દ્રવ્યમાં નથી. અહીંયા જે રૂપે સત્તા રહી છે તે જ રૂપે બીજા અન્ય દ્રવ્યમાં સત્તા નથી. એટલે ખરેખર તો સત્તા જે છે તેને એક રૂપપણું જ છે. બીજા દ્રવ્યમાં જે સત્તા છે એ બીજા દ્રવ્યના રૂપે છે, ત્રીજા દ્રવ્યમાં સત્તા છે તે ત્રીજા દ્રવ્યના રૂપે છે. એટલે દરેક સત્તા જે રહી છે તે એના રૂપ સહિત છે, એમ એને એક રૂપપણું જ છે. એવા પ્રતિપક્ષની વાત કરી. અને પછી છઠ્ઠી વાત લીધી. સામાન્યમાં એમ જયારે કહ્યું હતું કે અનંત પર્યાયમય છે, સત્તા અનંત પર્યાયમય છે, તો એમ સમજાવ્યું કે સત્તા ખરેખર એક પર્યાયમય છે. જો સત્તાને અનંત પર્યાયમય કહેવામાં આવી છે તો એ સામાન્ય અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, કેમ કે દરેક પર્યાય રૂપે સત્તા રહેલી છે. દ્રવ્ય છે અને દ્રવ્યની એ દ્રવ્ય રૂપે સત્તા છે અને પર્યાય રૂપે પણ સત્તા છે. તો પર્યાય રૂપે સત્તા છે અને એવી દ્રવ્યની અનંત પર્યાય છે, માટે અનંત પર્યાયમય સત્તા થઈ. પણ અવાંતર સત્તાનો વિચાર કરીએ છીએ ત્યારે એ ખ્યાલ આવે છે કે દરેક પર્યાય એ સત્તા રૂપે છે. જ્યારે દરેક પર્યાય સત્તા રૂપે છે તો જે પર્યાય જેવી સત્તા રૂપે છે એવી જ સત્તા રૂપે બીજી પર્યાય નથી. દરેક પર્યાય એની સત્તા રૂપે જ છે, બીજી પર્યાયની સત્તા રૂપે નથી. એટલે ખરેખર તો પર્યાય જે છે એ દરેક જુદી છે, દરેક સત્તા જુદી છે. એટલે સત્તાને એક પર્યાયમય પણ સિદ્ધ થાય છે. આમ આ 6 પ્રતિપક્ષની વાત કરી અને એ દ્વારા સત્તા છે તે નિરંકુશ નથી એ વાતને સમજાવી. સત્તા બે પ્રકારે, મહાસત્તા અને અવાંતર સત્તા, અને એ સત્તાનો આ રીતે વિસ્તાર કર્યો. તે પછીથી ભાવાર્થમાં સરળ શબ્દોમાં એ બધી વાતને લેવામાં આવી. આ બધું આપણે સમજ્યા છીએ. અને પછી આપણે એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે વિસ્તાર લીધો. વિસ્તારમાં ઘણી મહત્વની વાતો આવી, પણ એક સૌથી મહત્વની વાત ગુરુદેવે જે લીધી એ
એ વાત આવી કે મહાસત્તાનો અર્થ એવો નથી થતો કે બધી સત્તાઓ ભેગી થઈને એક મહાસત્તા બને છે. આ મહત્વની વાત છે. મહાસત્તા જ્યારે કહેવામાં આવી તો બધી સત્તાઓને એક સાથે કહેવામાં આવી એટલે મહાસત્તા છે, એનું સામાન્યપણું છે. પણ એવો ક્યારેય અર્થ નથી થતો કે બધી સત્તાઓ ભેગી થઈ અને કોઈ મહાસત્તા છે. કેમ કે સત્તા છે તે તો જુદી જુદી જ છે, એટલે અવાંતર સત્તા જ છે. પણ કથનમાં જ્યારે બધાને વિશે સામાન્ય વાત કહેવામાં આવી તો એ સામાન્ય વાત કરતા એને મહાસત્તા કહેવામાં આવી. એટલે એ એક વાત મહત્વની આવી. અને એ પછીથી ગુરુદેવે પ્રયોજનભૂત વાત ઘણી કરી. તો આપણે એ બધી વાતને લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાન નંબર 56. અહીંયા આપણે 3 પેરેગ્રાફ કર્યા છે. ચોથા પેરેગ્રાફથી આગળ લઈએ તે પહેલા અહીંયા એક મહત્વની વાત આવી એ ફરીથી લઈએ છીએ. ગુરુદેવે અહીંયા એમ કહ્યું, બીજા પેરેગ્રાફમાં એ વાત કરી કે મિથ્યાત્વનો વ્યય, સમ્યક્ત્વનો ઉત્પાદ અને શ્રદ્ધાની ધ્રુવતા તે ત્રણેય પ્રકાર સત્તામાં આવી ગયા છતાં તે ત્રણેય પ્રકારના લક્ષણો ભિન્ન ભિન્ન છે. આ અવાંતર સત્તા છે. વ્યય રૂપ પણ સત્તા છે, ઉત્પાદ રૂપ પણ સત્તા છે અને ધ્રુવપણે કાયમ ટકી રહેવા રૂપ સત્તા છે. એવી અવાંતર સત્તાને જ્યારે અહીંયા સમ્યક્ત્વ, મિથ્યાત્વ ની વાત લઈને સમજાવીએ છીએ ત્યારે ગુરુદેવ કહે છે કે મિથ્યાત્વનો વ્યય એટલે મિથ્યાત્વ તો પર્યાય રૂપે પડ્યું છે. જે પર્યાય મિથ્યાત્વની હતી એ પર્યાય ગઈ, એનો વ્યય થયો, એ વિલીન થઈ ગઈ અને સમ્યક્ત્વની પર્યાય ઉત્પન્ન થઈ એટલે સમ્યક્ત્વનો ઉત્પાદ. આ એક જ સમયમાં છે. પણ ત્રણેયની વાત લીધી છે એટલે જે ધ્રુવપણે રહે છે એની પણ વાત લીધી. તો ધ્રુવપણે શું રહ્યું? તો ધ્રુવપણે એ શ્રદ્ધા રહી છે. આત્મા આનંદ ગુણનો પિંડ છે, એમાં એક શ્રદ્ધા નામનો પણ ગુણ છે અને એ શ્રદ્ધા નામનો ગુણ પરિણમી રહ્યો છે અને એ શ્રદ્ધા પરિણમી રહી છે. શ્રદ્ધા ગુણ પરિણમી રહ્યો છે તો એને શ્રદ્ધાન છે. તો કેવું શ્રદ્ધાન છે? તો પોતે જેવો છે તેવું શ્રદ્ધાન છે. પોતે અનંત ગુણનો સમૂહ છે, પોતે નાયક છે, એવું પોતાના સ્વરૂપનું જેવું છે તેવું એને શ્રદ્ધાન હોય એવો એ શ્રદ્ધા નામનો ગુણ પરિણમી રહ્યો છે. એટલે એ શ્રદ્ધા નામનો ગુણ અંદરમાં જે પરિણમી રહ્યો હતો એ એમ જ પરિણમી રહ્યો છે, એમ એની ધ્રુવતા છે. અને અહીંયા બહાર પર્યાયની અંદર મિથ્યાત્વની પર્યાયનો વ્યય થયો અને સમ્યક્ત્વની પર્યાયનો ઉત્પાદ થયો. પણ ત્યારે જે શ્રદ્ધા જે છે એની તો ધ્રુવતા જ રહી. શ્રદ્ધા નામના ગુણના પરિણમનમાં કોઈ ફેરફાર થયો નથી. કેમ કે એ ગુણ છે તે દ્રવ્ય છે એટલે એ દ્રવ્ય તરીકે કાયમ ટકીને રહે છે અને એના પરિણમન સહિત એ ટકીને રહે છે. એટલે ગુરુદેવે એમ કહ્યું કે ત્રણેય પ્રકાર સત્તામાં આવી ગયા. ધ્રુવપણે એની સત્તા છે, પર્યાયપણે પણ એની સત્તા છે, પણ એ ત્રણેય પ્રકારના લક્ષણો ભિન્ન ભિન્ન છે. મિથ્યાત્વનું લક્ષણ જુદું છે, સમ્યક્ત્વનું લક્ષણ જુદું છે અને શ્રદ્ધા ગુણ જે ધ્રુવપણે અંદરમાં ટકીને રહ્યો છે એના પરિણમન સહિત એનું લક્ષણ પણ જુદું છે. એ રીતે ચારિત્ર ગુણની વાત પણ કરી કે ચારિત્ર ગુણ કાયમી રહે છે તે ધ્રુવમાં આવે છે. ધ્રુવમાં આવે છે એટલે કે એ ધ્રુવપણે રહ્યો છે. જેમ શ્રદ્ધા ગુણ ધ્રુવપણે રહ્યો છે એવી રીતે ચારિત્ર ગુણ પણ ધ્રુવપણે રહ્યો છે. પણ ગુણ ધ્રુવપણે રહ્યો છે છતાં એનું પરિણમન પણ છે. જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ એવું અનંત ગુણનું એક રૂપ પરિણમન અનાદિ અનંત છે. એ ક્યારેય અટકતું નથી અને એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, એ પર્યાર્થિક નયનો વિષય નથી. તો એવા પરિણમન સહિત જ ગુણ હોય અને એનું ભવન ન હોય એમ બને જ નહીં. તો એને ગુણ જ કહેવાય નહીં. કોઈ પણ ગુણ છે તેને ગુણ ક્યારે કહીએ છીએ? એ ગુણનું પરિણમન ભવન છે.
મીઠાશને જયારે ગુણ કહેવામાં આવે તો એ મીઠાશ રૂપે એનું ભવન થાય તો એ મીઠાશને ગુણ કહેવાય. પણ એ મીઠાશ નું અટકી જવું થાય તો એને ગુણ કહેવાય જ નહીં. એટલે જયારે ગુણ કહેવામાં આવે છે તો એ ક્યારેય એનું ભવન અટકતું નથી, એનું પરિણમન હોય જ છે. એટલે ગુણ કહેતા એ ગુણ કઈ કુટસ્થ વસ્તુ નથી, એ પરિણમન રૂપ વસ્તુ છે. અનંત ગુણો છે તો એ અનંત ગુણોનું એવું ભવન છે, એવું એનું પરિણમન છે જે અનુભવમાં આવે છે. કોઈ પણ અવસ્થામાં એનું ભવન અંદરમાં એમને એમ જ હોય છે, એ ટકીને જ રહે છે. વળી એ ગુણ દ્રવ્યના પૂરા ભાગમાં છે. એટલે દ્રવ્યનો કોઈ અંશ એવો નથી કે જ્યાંથી એ ગુણનો અનુભવ ન થાય, એવું હોય નહીં. એટલે વસ્તુનો અનુભવ જયારે થાય છે ત્યારે એ ગુણનો અનુભવ થયા વિના રહેતો નથી. અને વસ્તુના દ્રવ્યના બધા જ ભાગમાં બધા જ ગુણો, અનંત ગુણો રહ્યા છે. એટલે અનંત ગુણોનું એક રૂપે અનુભવમાં આવવું, અનંત ગુણોનું ભવન અંદર ચાલી રહ્યું છે, એનું એક રૂપે અનુભવમાં આવવું, એવો જ વસ્તુનો સ્વભાવ છે. અને આવો જેને સ્વીકાર થયો છે એને પુરુષાર્થ કરતા એવો અનુભવ પણ થઈ જાય છે. અનંત ગુણોનું એક રૂપ પરિણમન જે ચાલી રહ્યું છે તે આનંદ રૂપે, શાંતિ રૂપે, સુખ રૂપે અનુભવાય છે. અનંત જીવોએ એવું અનુભવ્યું છે. અને વર્તમાનમાં પણ એ પંચમ કાળને વિશે ભરત ક્ષેત્રમાં પણ એ અનુભવમાં આવે છે. તો અહીંયા ગુરુદેવ કહે છે કે ચારિત્ર ગુણ જે છે તે પણ એ જ રીતે કાયમી રહે છે. ચારિત્ર કહેતા સુખનો અનુભવ, આનંદનો અનુભવ. ચારિત્રની વિરુદ્ધ જે અચારિત્ર કહ્યું એ એના સુખને હણવામાં નિમિત્ત કારણ થાય છે એવા કષાયો છે. ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કષાયો જે છે એ એના આનંદની, સુખની દશા ને ન થવા દેવામાં નિમિત્ત કારણરૂપ છે. એટલે ચારિત્ર ગુણ જે છે અંદરમાં તો એવો ને એવો જ રહ્યો છે. અને જેમ જેમ એનું લક્ષ સ્વરૂપ તરફ થતું જાય છે તેમ એને ચારિત્ર ગુણનું એ પરિણમન અનુભવમાં આવે છે. સુખનું, આનંદનો અનુભવ થાય છે. એટલે સમ્યક દર્શન થાય છે ત્યારે એને આનંદની અનુભૂતિ છે. અને એવી આનંદની અનુભૂતિ થાય છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે એને ચારિત્ર મોહનીય કર્મની અનંતાનુબંધીની પ્રકૃતિ ગઈ. એટલે કે અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ હવે એને એના સુખ, શાંતિ, આનંદનો અનુભવ થવામાં કોઈ રીતે બાધારૂપ થતા નથી, કોઈ રીતે નિમિત્ત થતા નથી. સુખના અનુભવમાં હવે એ અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ એવા જે કષાયો હવે એને બાધક નીવડતા નથી, નિમિત્ત થતા નથી કે જેને કારણે એનું સુખ રોકાઈ રહે. એટલે ચોથા ગુણસ્થાનની દશામાં જયારે એને અનંતાનુબંધી કસાયની ચોકડી જાય છે, અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ એ જાય છે ત્યારે એને એવા સાચા અલૌકિક અંતરમાંથી, સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ હોય છે. આવો ચારિત્ર ગુણ અંદરમાં તો એ સતત એમને એમ પરિણમી રહ્યો છે, અનાદિનો પરિણમી રહ્યો છે, અનંતકાળ સુધી એમ જ પરિણમે છે. જેમ એના તરફ એનું લક્ષ્ય વધતું જાય છે, એટલે કે જેમ એ સ્વરૂપને વિશે વિશેષ સ્થિરતા કરતો જાય છે તેમ એને એવા સુખનો અનુભવ વધતો જાય છે. બીજી રીતે કહીએ તો એને અનંતાનુબંધી કસાયની ચોકડી જાય છે તે પછીથી એને અપ્રત્યાખ્યાના વર્ણ્યના ક્રોધ, માન, માયા, લોભ જાય છે. એ પછીથી પ્રત્યાખ્યાના વર્ણ્યના ક્રોધ, માન, માયા, લોભ જાય છે. અને પછી આગળ વધતા મુનિ દશામાં તો અપ્રત્યાખ્યાના વર્ણ્યના ક્રોધ, માન, માયા, લોભ જાય છે. 9 પ્રકારના જે કષાયો એ પણ જાય છે. એટલે પૂર્ણ આનંદની દશા હવે તો પ્રગટ થઈ ગઈ. હવે કોઈ નિમિત્ત બાધક રહ્યું નહીં. એમ સર્વ કષાયોથી રહિત એવી એની દશા પ્રગટ થાય છે. એ પરમ વિતરાગી દશા છે. અને એવી વિતરાગી દશા અને એ શ્રેણી ચડી જાય છે. 12મા ગુણસ્થાને પ્રગટ થાય છે. કષાય રહિત દશા થઈ જાય છે.
તો એવો એ ચારિત્ર ગુણ છે. તો એવા ચારિત્ર ગુણને વિશે ગુરુદેવ કહે છે કે ચારિત્ર ગુણ કાયમી રહે છે. એ ધ્રુવમાં આવે છે, એટલે કે ધ્રુવ પણ અંદર રહેલો જ છે. તેની દશામાં રાગનો નાશ થયો, તે વ્યયમાં આવે છે. આ ક્રોધ, માન, માયા, લોભ વગેરે જે છે એ જે પડ્યા હતા, જે આ ચારિત્ર ગુણની પ્રગટતા ન થવા દેવામાં નિમિત્ત કારણ હતા, એનો વ્યય થાય છે. અને એને જે પ્રગટ થાય છે તે મંદ કષાય રૂપ દશા પ્રગટ થાય છે. અને છેવટે પૂર્ણ વિતરાગ દશા થાય છે. તો અકષાય, કષાય રહિત પૂર્ણ વિતરાગી દશા પ્રગટ થાય છે. તો એ વિતરાગતા પ્રગટી તે ઉત્પાદમાં આવે છે. એવા ઉત્પાદ વ્યય ધ્રુવના ભેદ પાડીને કહેવું, તેનું નામ અવાંતર સત્તા છે. સામાન્ય અને વિશેષ છે. એ બંને પ્રકારે પદાર્થને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞાન એને જાણી લે છે. જ્ઞાનનો એવો સ્વભાવ છે કે પોતે પોતાને પણ જાણે છે અને પરને પણ જાણે છે. પોતે પોતાને વિશે એકાગ્રતા કરે છે, એમ એ જ્ઞાન પોતાને જ જાણે છે, પર બધું એમાં જણાઈ જાય છે. તો પોતાની આવી સત્તાને, પોતાના અનંત ગુણના પિંડ રૂપ પોતાની જે સત્તા છે અને એના અનંત ગુણનું જે ભવન છે, એને જાણવા વાળો એ પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એટલે જ્ઞાન એને જાણે છે. એવી અવાંતર સત્તાને જાણે છે કે જેમાં એ ગુણો વર્તમાન વત પ્રગટ થાય છે. ગુણોનું પરિણમન શક્તિ રૂપે જે હતું એનું લક્ષ થતા હવે એને એ વર્તમાન વત પ્રગટ થાય છે. એવા જે ઉત્પાદ થયા, વિતરાગી પર્યાયોના ઉત્પાદ થાય છે, એને જ્ઞાન જાણે છે. અહીંયા આગળ કહે છે કે મહાસત્તાપણે આખું વિશ્વ સત છે. મહાસત્તાપણે આખું વિશ્વ હોવાપણે છે. અને તેમાં દરેક પદાર્થ પોતપોતાની અવાંતર સત્તાથી ભિન્ન ભિન્ન છે. દરેક પદાર્થ પોતે અસ્તિત્વ સહિત છે, એનું અસ્તિત્વ છે. અને એનું અસ્તિત્વ જુદા જુદા પ્રકારે છે. કોઈ પણ પદાર્થનું અસ્તિત્વ કઈ એક જ પ્રકારે છે એમ નથી. બે પદાર્થોનું અસ્તિત્વ એક જ પ્રકારે નથી. એની સત્તા જુદી જુદી છે. એ એના ક્ષેત્રમાં રહીને એ પોતાની સત્તામાં છે, પોતાનું અસ્તિત્વ છે. અને એનું એના ગુણો સહિત એનું પરિણમન, આ બધી એની સત્તા છે. તો દરેક પદાર્થ પોતપોતાની એવી અવાંતર સત્તા, જુદી જુદી સત્તાથી, એ બીજી સત્તાઓથી, બીજા પદાર્થોથી, બીજા પદાર્થોની સત્તાઓથી એ જુદો છે. પણ મહાસત્તા પણ એ બધી સત્તા છે. બધી સત્તાને આપણે એમ કહીએ કે જગત આખું જેનું અસ્તિત્વ છે તે મહાસત્તા છે. તો કહે છે કે મહાસત્તા પણ આખું વિશ્વ સત છે, હોવાપણે છે. અને તેમાં દરેક પદાર્થ પોતપોતાની અવાંતર સત્તાથી ભિન્ન ભિન્ન છે. મહાસત્તામાં ભવ્ય અને અભવ્ય બધા આવી જાય છે. ત્યાં આ અભવ્ય કેમ અને આ ભવ્ય કેમ એવો પ્રશ્ન રહેતો નથી. એની સત્તા એવી છે તો એવી છે. ભવ્ય એ પોતાની સત્તા સહિત છે, અભવ્ય એ પોતાની સત્તા સહિત છે. એની સત્તા છે, એનું અસ્તિત્વ એવું છે તો એવું છે. એટલે આ કેમ આમ એવો પ્રશ્ન ઉદ્ભવતો નથી. એનું અસ્તિત્વ એમ છે, એની સત્તા એમ છે. બધું છે છે છે. અહીંયા તો વાત એ કરવી છે કે બધું છે, બધું હોવાપણે છે, બધું સત્તાપણે છે, એટલે બધું સત છે. અનાદિ સિદ્ધ છે તે સત છે. એને કોઈએ સિદ્ધ કરવાની પણ જરૂર નથી. એ સ્વયં સિદ્ધ છે. અનાદિનું એમ જ સિદ્ધ છે. બધું હોવાપણે છે. તું માન કે ન માન, જે છે તે છે. જે ઉત્પન્ન થયું નથી, જેનો નાશ નથી, અનાદિ અનંત છે, એ એમ જ છે. એવું વસ્તુનું સ્વરૂપ છે, જગતનું સ્વરૂપ છે. અને એમાં રહેલી એવી અનંત અવાંતર સત્તાનું એવું જ સ્વરૂપ છે. અનાદિથી તે તેમ જ છે. એટલે અનાદિ સિદ્ધ છે. અને એ જ સત છે, એ જ હોવાપણે છે. એ સિવાય બીજું કાંઈ નવું ઉત્પન્ન થતું નથી કે કાંઈ નાશ પામતું નથી. એટલે એમ મહાસત્તામાં બધું સત છે.
છતાં તેમાં ભવ્ય તે અભવ્ય નથી અને અભવ્ય તે ભવ્ય નથી. એ પોતાની સત્તા સહિત છે, પોતાના એવા અસ્તિત્વ સહિત છે. આનું અસ્તિત્વ આના અસ્તિત્વ રૂપે ન હોય, પેલાનું અસ્તિત્વ આના અસ્તિત્વ રૂપે ન હોય. જેનું અસ્તિત્વ જે રૂપે છે તે જ રૂપે રહે છે. સિદ્ધ તે સંસારી નથી, જીવ તે જીવ છે, જીવ તે અજીવ નથી, અજીવ તે અજીવ છે, અજીવ તે જીવ નથી. એમ બધાની અવાંતર સત્તા જુદી છે. આમ જાણવું તેમાં વિતરાગતા છે. બધું છે, બધાના અસ્તિત્વ છે, બધાના અસ્તિત્વ છે તો એની સત્તા છે. અને સત્તા એમ જ રહી છે, સત્તા એમ જ રહી છે. તો પછી કોઈ એમાં શું કરે? કોઈ રાગ ભાવે થાય કે દ્વેષ ભાવે થાય, એથી કાંઈ બીજા અન્યની સત્તામાં એ કાંઈ ફેરફાર કરી દે એમ તો બનતું નથી. જગત આખું જે રીતે પરિણમી રહ્યું છે એ એની સત્તામાં રહીને પરિણમી રહ્યું છે. દરેક અવાંતર સત્તા ક્યારેય નાશ પામતી નથી. એ અવાંતર સત્તા જુદી 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 પણ પોતે જેમ છે તેમ એ પરિણમી રહી છે. ત્યારે કોઈ જીવના રાગ કે કોઈ જીવના દ્વેષ એ અવાંતર સત્તામાં ફેરફાર કરતા નથી. એટલે પેલાએ આમ કર્યું માટે આમ થયું એવો કોઈ પ્રશ્ન જ નથી. દરેક અવાંતર સત્તા પોતે જે સ્વરૂપે છે તે સ્વરૂપે જ રહીને એ પરિણમે છે. એવું જ એનું સ્વરૂપ છે. એ અસ્તિત્વ એમ જ છે. પર્યાયનું અસ્તિત્વ લઈએ તો પણ એમ જ છે. એ એક સમયનું હોય તો એક સમયનું જ હોય. બીજા સમયનું અસ્તિત્વ જે છે તે તેના કરતા જુદું છે, તે તેમ જ હોય. એટલે એવી અનંત અવાંતર સત્તાઓ જે હોવાપણે છે, જે સ્વયં સિદ્ધ છે, જે અનાદિ સિદ્ધ છે, એ એમ જ છે. ત્યારે કોઈ જીવને રાગ થાય કે દ્વેષ થાય તો એથી કઈ પેલી અવાંતર સત્તાઓનું સ્વરૂપ બદલાઈ જાય એમ બનતું નથી. તો પછી કોઈએ આમ ફેરફાર કર્યો કે તેમ ફેરફાર કર્યો એમ શક્ય જ નથી. કોઈ જીવને રાગ થાય, કોઈને દ્વેષ થાય તો એ રાગ ને દ્વેષને કારણે જગતના પદાર્થોની સત્તામાં ફેરફાર થઈ જાય એમ શક્ય જ નથી. હવે ગુરુદેવ કહે છે કે જ્યારે આમ છે તો પછી જીવને ક્યાં કાંઈ પણ કરવાપણું છે. જીવ પોતે પોતાની સત્તામાં રહ્યો છે, પોતાની સત્તાને સમજે, પોતાના સ્વભાવ ભાવે થાય. એટલે જ્યારે આ અવાંતર સત્તાનો વિચાર કરીએ છીએ, એને જે રીતે છે તે રીતે જાણીએ છીએ, એની ઉપર બીજા કોઈનો પ્રભાવ પડતો નથી. આ વાતને જ્યારે સમજીએ છીએ ત્યારે પછી વિતરાગતા સિવાય બીજું કાંઈ બાકી રહેતું નથી. કેમ કે પછી કોઈ રાગ દ્વેષનો પ્રશ્ન નથી. એટલે રાગ દ્વેષ ચાલ્યા જાય છે. એટલે કે કશાય રહિત દશા થાય છે. એટલે આમ જાણતા વિતરાગતા થાય છે. રાગ અને દ્વેષ ઓછા કરો, ક્રોધ ઓછા કરો, માન માયા લોભ અને ઘટાડો, આ બધી વાત ઉપદેશ આપવાથી નથી થતી. એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. કોઈનો ઉપદેશ કોઈ સુધી પહોંચતો જ નથી. જીવ પોતે પોતાનો પુરુષાર્થ કરે છે અને જ્યારે એને વસ્તુ સ્વરૂપે એવી જ રીતે સમજાય છે કે અવાંતર સત્તાઓ પોતાના કારણે છે, ત્યારે એના કષાયો મંદ પડતા જાય છે અને મંદ થતા 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 મંદતર થાય છે અને મંદતમ થાય છે. અતિ મંદ થઈ જાય છે. તો એ 7મા 6ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજની દશા છે કે જેમાં હવે કષાયો જે છે તે અતિ મંદ પડી ગયા છે. એવી જે દશા થાય છે એને આપણે એમ કહીએ છીએ કે એ સંજ્વલન કષાયો જ માત્ર બાકી રહ્યા છે. એવી દશા છે, અદ્ભુત દશા હોય છે. એટલે એમ વિતરાગતા પ્રગટ થાય છે, એમ કષાયો ઘટે છે, એમ કષાયો મંદ પડે છે. એટલે વસ્તુ સ્વરૂપને સમજતા, જગત આખાના બધા જ પદાર્થોને, એના અસ્તિત્વને, એની સત્તાને સમજતા જીવને કષાય ઘટે છે. બીજી કોઈ રીત નથી. આગળ કહે છે
જગતના બીજા આત્માઓ છે તેને આત્મા જાણી શકે, પણ તેનું કાંઈ ફેરવી ન શકે. જગતમાં દુઃખી જીવો છે એમ જ્ઞાન જાણે, પણ તેનું દુઃખ મટાડી શકે એવો જ્ઞાનનો સ્વભાવ નથી. બીજાના દુઃખ એ એની પર્યાયમાં છે. એ બીજો જે છે એ પણ ભગવાન આત્મા છે, એ પણ પરિપૂર્ણ છે, એ પણ જ્ઞાન સ્વભાવી સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છે. વર્તમાન પર્યાયમાં એને દુઃખ છે અને એ દુઃખને હું દૂર કરું એવો મને શુભભાવ આવે, પણ મારા શુભભાવ દ્વારા એને કાંઈ પહોંચતું નથી, એનું દુઃખ મટતું નથી, એના દુઃખને મટાડી શકાય નહીં. એનું દુઃખ એ પોતે જાતે મટાડી શકે, પણ બીજો કોઈ મટાડી શકે નહીં. દુઃખનું મૂળ કારણ જીવને પર સાથેનું એકત્વ છે એ જ છે. પર સાથેનું એકત્વ જેને છૂટી જાય છે એને સંયોગો દુઃખ આપતા નથી. સંયોગો કોઈને દુઃખી કરતા નથી, કોઈને સુખી કરતા નથી, કેમ કે સુખ અને દુઃખ આપવાનો સ્વભાવ સંયોગોમાં નથી. સંયોગો જે છે તે પોતે ક્ષણિક છે, અને સંયોગોમાં અનેક પદાર્થો પોતે પોતાની સત્તામાં રહીને પરિણમી રહ્યા છે. એવું સંયોગનું સ્વરૂપ છે. એ પોતાની સત્તામાંથી બહાર બીજે ક્યાંય કોઈની સત્તામાં ઘૂસતા નથી, પેસતા નથી, માટે બીજાને એ સુખી કે દુઃખી કરતા નથી. સંયોગો કોઈને સુખી દુઃખી કરતા નથી. જીવ પોતે એવી માન્યતા કરે છે, પોતે જાતે ભ્રમિત થાય છે. જે સંયોગો છે એ સંયોગોને પોતાનામાં એ સમાવી લે છે, એ સંયોગો રૂપ પોતે થઈ જાય છે, સંયોગો સાથે એકત્વ મમત્વ કરે છે, માટે એને એવો દુઃખનો અને સુખનો આભાસ થાય છે. વાસ્તવમાં એ સુખ પણ નથી, એ દુઃખ પણ નથી. એ મિથ્યાત્વ છે, એ અજ્ઞાન છે, અને એમ જ એ દુઃખી થતો આવ્યો છે. એટલે આપણને કોઈનું દુઃખ દેખાય, આપણને લાગે કે દુઃખી છે. આપણને મુનિરાજ દેખાય, આપણને લાગે કે મુનિરાજને તો 8 દિવસના ઉપવાસ પડ્યા છે, 8 દિવસથી એમને પાણી પણ પીધું નથી. આ તાપની અંદર મુનિરાજને કેટલું બધું સહન કરવાનું થાય, આવા પરિસરને સહન કરી રહ્યા છે, આપણને એમ લાગે. પણ મુનિરાજને શરીર સાથે એકત્વ નથી, ભૂખ ક્ષુધા આ બધા સાથે હવે કાંઈ એમને રહ્યું નથી. એ તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરી રહ્યા છે, વારંવાર સ્વરૂપમાં જઈ રહ્યા છે. તો એ તો સુખી છે, એ આનંદમાં છે, એ તો અમૃતના ઘૂંટડા પીએ છે. પ્રભુ કોના સુખ કોના દુઃખ, શું સુખ શું દુઃખ, એ વાતને તું સમજ્યો નથી. અને બહારથી તું તારી જાતે મૂલ્યાંકનો કરે છે, એ તારા મૂલ્યાંકનો ખોટા છે. એટલે જગતના જીવો એ કઈ દશામાં છે તેને વાસ્તવિકપણે તો તું જાણતોય નથી, ને છતાંય ઉપલકપણે જયારે તું જાણે છે કે એ દુઃખી છે, અને ક્યારેક તને એના સંયોગો જે છે એ દુઃખમય લાગે છે, તો વ્યવહારથી તને એમ લાગે છે કે દુઃખી છે, તો ત્યારે પણ તું શું કરી શકે છે? ત્યારે પણ તું કાંઈ કરી શકતો નથી, માત્ર શુભભાવ કરે છે, બીજું કાંઈ કરી શકતો નથી. એટલે જ્ઞાન છે તે તેને જાણે છે, સંયોગોને પણ જાણે છે, વિપરીતતાઓને જાણે છે, પ્રતિકૂળતાઓને જાણે છે, જ્ઞાન અનુકૂળતાઓને જાણે, બધું જાણે. તે છતાં એ જ્ઞાનનો એવો સ્વભાવ નથી કે એમાં કાંઈ ફેરફાર કરે. જ્ઞાન કહો કે આત્મા કહો, આત્માનો એવો સ્વભાવ નથી કે કોઈમાં કાંઈ ફેરફાર કરે. ગુરુદેવ કહે છે કે જ્ઞાનનો એવો સ્વભાવ નથી. આગળ કહે છે કે અનંત સંસારી જીવો પણ છે અને એક ભવતારી જીવો પણ છે. એક ભવ પછી મોક્ષે જનારા એવા જીવો પણ છે, અને જેને હજી અનંત સંસાર બાકી પડ્યો છે એવા જીવો પણ છે. એટલે બધા છે, બધાનું હોવાપણું છે, બધાનું અસ્તિત્વ છે, એમ સ્વીકારવું, એમ જાણવું, એમ બધાને જાણવા. અને એમ જાણીને કોઈ ઉપર દ્વેષ કરવો કે કોઈ પ્રત્યે રાગ કરવો એ રહેતું નથી. જ્યારે એમ જાણવામાં આવે છે કે આમ જીવો છે, કોઈ જીવને પુરુષાર્થ ઉપડ્યો છે, કોઈને નથી ઉપડ્યો, કોઈને હવે એક ભવ બાકી છે, કોઈને અનંત ભવ બાકી છે, તો એમ બધાનું
જાણવું થાય તો એ જાણવું જે થયું તે દ્વારા એને કોઈ પ્રત્યે રાગ કે દ્વેષના ભાવ ન થાય, એમ જ છે. વસ્તુનું સ્વરૂપ એમ જ છે. જેને એક ભવ બાકી રહ્યો છે એને એમ જ છે, એના પરિણામો એમ જ છે, એની પર્યાયો એમ જ છે, એ એની સત્તામાં છે. જયારે અનંત ભવ બાકી છે એને એની પર્યાય એમ જ થાય છે, તો એ પણ એની સત્તા સ્વરૂપે જ પરિણમી રહ્યો છે. અને એ સત્તામાં કોઈ કાંઈ ફેરફાર કરી શકતો જ નથી. માત્ર એને અનુકંપા થાય, કરુણા થાય, એના પ્રત્યે શુભભાવ થાય, પરંતુ વાસ્તવમાં એના પ્રત્યે કાંઈ કરી શકતો જ નથી. તો પછી એના પ્રત્યે દ્વેષ કે રાગ કરવાનો પ્રશ્ન નથી. ગુરુદેવ કહે છે કે તેમાં એક ઉપર દ્વેષ અને બીજા ઉપર રાગ કરવાનું રહેતું નથી. પણ એ જાણે છે એટલે માત્ર એનો જાણનાર રહી જાય છે, જ્ઞાતા રહે છે, જ્ઞાતા રહેવાનું જ રહે છે. એટલે જ્ઞાનમાં ઠરતું ઠરતું વિતરાગતા જ થાય છે. બહુ સરસ વાત કરી છે ગુરુદેવે. જ્ઞાનમાં ઠરતું ઠરતું વિતરાગતા જ થાય છે. એટલે જ્ઞાન પોતે જાણે છે, જાણે છે, જાણે છે, એટલે છતાંય એમાં એ કાંઈ કરતું નથી, એની સાથે જોડાતું નથી, એના રૂપ થતું નથી. પોતે પોતાનામાં રહીને જાણે છે, પોતાનામાં રહીને જાણે છે, અને વસ્તુનું સ્વરૂપ એમ જ છે. એટલે જયારે પોતાને પરમાં કાંઈ કરવા પણ નથી, એટલે એ સ્વ તરફ વળી જાય છે, અને સ્વ તરફ વળે છે એટલે સ્વમાં એકાગ્રતા કરે છે, એટલે સ્વમાં ઠરે છે. જ્ઞાન પોતે પોતાનામાં ઠરે છે, જ્ઞાનમાં ઠરે છે. ફરી નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહારમાં આવે છે. જગતના પદાર્થો એને દેખાય છે, પણ વસ્તુ સ્વરૂપને એ સાચી રીતે સમજ્યો છે. બધાની સત્તાને જેમ છે તેમ એને સ્વીકારી છે. અવાંતર સત્તાનું આવું સ્વરૂપ છે, એમાં પોતે કાંઈ કરી શકતો નથી, બીજાઓ પણ કાંઈ કરી શકતા નથી. એટલે ફરી પાછો પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં ફરી એ અંદરમાં ઠરે છે. એમ એ વારંવાર પોતે પોતાના જ્ઞાન સ્વભાવે થાય છે. એટલે એમ જ્ઞાનમાં ઠરતું 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 પૂર્ણ વિતરાગતાને પ્રાપ્ત કરી લે છે. બહુ સરસ વાત છે. આગળ કહે છે બધું છે, બધું છે, બધાના અસ્તિત્વનો સ્વીકાર થવો આ બહુ મોટી વાત છે. બધું છે તેમ કહેતા તેમાંથી કાંઈ જુદું ન પડે, અને એનું નામ મહાસત્તા છે. અને તેમાં ભાગ પાડીને જુદા જુદા કહેવા તે અવાંતર સત્તા છે. મિથ્યાત્વ, સમ્યક્ત્વ અને શ્રદ્ધા એ ત્રણેય સાથે ન હોય, પણ મિથ્યાત્વનો વેશ, સમ્યક્ત્વનો ઉત્પાદ અને શ્રદ્ધાની ધ્રુવતા એમ ત્રણેય સાથે હોય છે. આ વાતને આપણે સમજ્યા છીએ, એટલે હવે ફરી એનો વિસ્તાર નથી કરતા. ગુરુદેવ કહે છે કે એક એક ગાથામાંથી 14 પૂર્વનો સાર નીકળે એવી ગજબ રચના મુકુંદાચાર્ય ભગવાને કરી છે. રાગને રાગ જાણે અને વિતરાગતાને વિતરાગતા જાણે એવો જ્ઞાન સમયનો સ્વભાવ છે. રાગને રાગ જાણે, વિતરાગતાને વિતરાગતા જાણે, પોતાના પરિણામને પણ એ જાણે છે. જ્ઞાનનો એવો સ્વભાવ છે કે પોતે પોતાને જાણે છે, પોતાના પરિણામને જાણે છે. પોતે વિતરાગી પરિણામે થયો છે તો એને પણ જ્ઞાન જાણે છે. પોતે વિભાવ ભાવે થયો છે, શુભ ભાવે થયો છે તો એને પણ જ્ઞાન જાણે છે. એવું જ્ઞાનનો સ્વભાવ છે. એટલે જ્ઞાન જેમ છે તેમ જાણે છે. રાગને રાગ રૂપે જ જાણે છે, શુભભાવને શુભભાવ રૂપે જાણે છે, પણ શુભભાવને એ વિતરાગ ભાવ રૂપે ક્યારેય જાણતું નથી. જ્ઞાન ક્રોધના ભાવને ક્રોધના ભાવ રૂપે જ જાણે છે. જ્ઞાન માનના ભાવને માનના ભાવ રૂપે જ જાણે છે, પણ એ માનના ભાવને, રાગના ભાવને એ ધર્મના ભાવ રૂપે ક્યારેય જાણતું નથી. છતાંય આ જીવ પોતે જ જાણી જોઈને એવા વિભાવ ભાવે થાય છે. ક્રોધના ભાવે થયો છે ત્યારે એનું જ્ઞાન, એના જ્ઞાનની પર્યાયમાં એ ક્રોધ રૂપે જ જણાય છે. એ શુભભાવ રૂપે જણાતું નથી. એ
અશુભ ભાવે થયો છે, એ અશુભ ભાવે થયો છે તો જ્ઞાનની પર્યાય એને અશુભ ભાવ રૂપે જ જાણે છે, એને અન્ય ભાવ રૂપે નથી જાણતી. જ્ઞાન ક્યારેય વિપરીત ન જાણે, જ્ઞાન ક્યારેય વિપરીતપણે ન જાણે, એવો જ જ્ઞાનનો સ્વભાવ છે. રાગને રાગ જાણે, દ્વેષને દ્વેષ જાણે, શુભને શુભ જાણે, અશુભને અશુભ જાણે, વિતરાગતાને વિતરાગતા જાણે, એવું જ્ઞાનનો સ્વભાવ છે. એ જ્ઞાન સમય છે, એને જાણે, પણ એમાં ફેરફારની બુદ્ધિ ન કરે. વળી કહે છે કે પણ તેમાં રાગને ફેરવવાની બુદ્ધિ કરે તો તેને જ્ઞાન સમયની પ્રતીતિ ન રહે. જે રાગ છે એને રાગ રૂપે જ જાણે છે, એ રાગને રાગ રૂપે જ જાણે છે, અને એમાં પોતે રાગ રૂપે પરિણમે નહીં, એમાં રાગ રૂપે ફરે જ નહીં. જ્ઞાન રાગ રૂપે થાય નહીં, જ્ઞાન જ્ઞાન રૂપે જ રહે. રાગ રૂપે જયારે થયો છે ત્યારે એ વર્તમાન પર્યાયમાં એ રાગ રૂપે થવાપણું થયું છે. એને જ્ઞાન એમ જ જાણે છે. જ્ઞાન એમ નથી જાણતું કે પોતે રાગ રૂપે નથી થયો. એટલે જયારે એ એમ જાણે છે તો એમાં જ્ઞાન પોતે રાગ રૂપ થતું નથી. જ્ઞાન અને રાગ જુદા, જ્ઞાન અને રાગ જુદા. જ્ઞાનનો સ્વભાવ જ્ઞાન રૂપે જ પરિણમવાનો છે. એ રાગ રૂપે થયો હોય ત્યારે પણ એ તો પોતે તો જ્ઞાન રૂપે જ પરિણમે છે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એ બધાને જાણે છતાં એ બધા રૂપે પરિણમતો નથી. પણ જયારે એને મિથ્યાત્વ છે તો એ એવી ભ્રમણામાં છે કે એ રૂપે પરિણમે છે, એનું એવું સ્વરૂપ છે. પણ ખરેખર એ રૂપે પરિણમતો નથી. એ જ્ઞાન સ્વભાવે જ રહ્યો છે, એ જ્ઞાન સ્વભાવે જ રહે છે. સ્વરૂપને છોડીને સ્વરૂપથી ચ્યુત થઈને રાગનું લક્ષ કરે છે તો રાગમાં ફરે છે, એટલે એના જ્ઞાન દર્શનના ઉપયોગ ત્યાં જોડાય છે. જ્ઞાન દર્શનના ઉપયોગ પરનું જ્ઞાન કરતા હતા તો એ દ્રષ્ટા ભાવે હતો, જ્ઞાતા ભાવે હતો, પરંતુ હવે ત્યાં એ અટક્યો અને એમાં ઈષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ કરી, એટલે રાગ દ્વેષની બુદ્ધિ કરી. એ એનો દોષ છે, એ એનો દોષ છે. પણ એ વખતે પણ જો જાગૃતિ રાખે તો જ્ઞાનની પર્યાયમાં એ પોતે રાગ અને દ્વેષના ભાવે થયો છે એવું સ્પષ્ટ હોય છે. એટલે ત્યાંથી એ પાછો વળી શકે છે. જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવું એ આત્માનો સ્વભાવ છે, પણ વિભાવ ભાવે થવું એ આત્માનો સ્વભાવ નથી. એક એવી યોગ્યતા છે કે જયારે એ પોતે સ્વભાવ ભાવથી ચ્યુત થાય છે અને પરનું લક્ષ કરે છે, એ વખતે એનું ઉપાદાન અશુદ્ધ છે, ત્યારે એનામાં એ યોગ્યતા જે છે તે એવી ઉત્પન્ન થઈ જાય છે. એ સમયની યોગ્યતા છે, તે તત્કાલીન યોગ્યતા છે. તો એવી યોગ્યતા ઉત્પન્ન થઈ જાય છે, માટે એ રાગ દ્વેષના ભાવે થાય છે, માટે એ રાગ દ્વેષના ભાવે થાય છે. એટલે ગુરુદેવ કહે છે કે જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે, પણ તેમાં રાગને ફેરવવાની બુદ્ધિ કરે તો તેને જ્ઞાન સમયની પ્રતીતિ ન રહી. સમ્યક દ્રષ્ટિને તો જ્ઞાનની જ પ્રતીતિ છે. જ્ઞાન સમય પોતે ભગવાન આત્મા છે, એને એની જ્ઞાનની જ પ્રતીતિ હોય છે. જ્ઞાનની પ્રતીત કહો, દ્રવ્ય દ્રષ્ટિ કહો, વિતરાગ ભાવ કહો, ક્રમબદ્ધ પર્યાયની પ્રતીત કહો, જ્ઞાતા દ્રષ્ટા ભાવ કહો, તે બધું આમાં આવી જાય છે. ઘણા ન્યાય ગુરુદેવે અહીંયા સમજાવી દીધા છે. આગળ કહે છે, મા સત્તા એક છે અને અવાંતર સત્તા અનેક છે. કોઈ સિદ્ધ અને કોઈ અભવ્ય, કોઈ એકાવતારી અને કોઈ અનંત સંસારી, કોઈ ચેતન અને કોઈ જડ, એવું અનેકપણું અવાંતર સત્તામાં છે. મહાસત્તામાં તેવા ભેદ પડતા નથી. મહાસત્તામાં એવા ભેદ પડતા નથી. અવાંતર સત્તામાં આવા ભેદ પડે છે. એવું અનેકપણું
અવાંતર સત્તામાં રહેલું છે. અવાંતર સત્તાનો વિચાર કરતા જીવને વિતરાગતા પ્રગટ થાય છે. મહાસત્તામાં અનંત પર્યાયો સમાતી હતી અને અવાંતર સત્તામાં એક જ પર્યાય છે. ઉત્પાદ તે ઉત્પાદ છે, વ્યય તે વ્યય છે અને ધ્રુવ તે ધ્રુવ છે. પદાર્થનો આવો સ્વભાવ છે. જ્ઞાનનો તેને જાણવાનો સ્વભાવ છે અને વાણીનો તેને કહેવાનો સ્વભાવ છે. પદાર્થનો એના અસ્તિત્વ રૂપે પરિણમવાનો સ્વભાવ છે, એની સત્તા રૂપે પરિણમવાનો સ્વભાવ છે. એને જાણવા વાળું જ્ઞાન છે, જ્ઞાન એને જાણે છે. અને વાણીમાં વાણીનો સ્વભાવ એને કહેવાનો છે. એટલે એ વાણી છે તે પણ સ્વતંત્ર છે. વાણી છે તે પણ સ્વતંત્ર છે, જ્ઞાન છે તે પણ સ્વતંત્ર છે, પદાર્થ છે તે પણ સ્વતંત્ર છે. શબ્દ સમય, જ્ઞાન સમય અને પદાર્થ સમય અથવા તો અર્થ સમય એ ત્રણેય સ્વતંત્ર છે. કોઈ કોઈને લીધે નથી. કોઈ કોઈને લીધે નથી. વાણીને લીધે જ્ઞાન નથી કે પદાર્થ નથી. શબ્દ સમય છે માટે એ જ્ઞાન છે એમ નથી. શબ્દ સમય છે માટે પદાર્થ છે એમ નથી. પદાર્થ છે એટલે અર્થ સમય છે માટે શબ્દ સમય છે એમ નથી. પદાર્થ છે, અર્થ સમય છે માટે જ્ઞાન છે એમ પણ નથી. પદાર્થનો સ્વભાવ જેવો છે તેવું જ્ઞાન જાણે છે, પણ એ પોતે પોતાનામાં રહીને જાણે છે. એમાં પદાર્થ કંઈક કરે માટે એ જાણે એમ પણ નથી. પદાર્થનો એવો જે સ્વભાવ છે અને એની જે પર્યાય થવાની છે તે હજી અત્યારે થઈ નથી, છતાંય તેને જ્ઞાન જાણે છે. છતાંય તેને જ્ઞાન જાણે છે. એટલે ખરેખર પદાર્થ, અર્થ, સમય એને કારણે જ્ઞાન થાય છે એમ બિલકુલ નથી. સર્વજ્ઞ પરમાત્મા પદાર્થની જે પર્યાયો નથી થઈ એને જાણે છે. એનો અર્થ જ એ થયો કે પદાર્થની પર્યાયો એ કેવળ જ્ઞાનનું કારણ નથી. પદાર્થની વર્તમાન થતી પર્યાયો એ કેવળ જ્ઞાનનું કારણ નથી. એ પર્યાયો વર્તમાનવત નથી, છતાં પણ કેવળ જ્ઞાનમાં એ જણાય છે. જે પર્યાયો થઈ નથી એ પર્યાયો પણ કેવળ જ્ઞાનમાં જણાય છે. પણ જેનું અસ્તિત્વ છે એ જ જ્ઞાનમાં આવે છે. એ વાત પણ સાથે સમજવાની છે. ભલે એ વર્તમાનવત અત્યારે નથી, એ ભવિષ્યની પર્યાય છે, પણ એ પર્યાય છે. પર્યાયનું હોવાપણું છે, એનું અસ્તિત્વ છે એટલે એ જ્ઞાનમાં આવે છે. જેનું અસ્તિત્વ ન હોય એ જ્ઞાનમાં ક્યારેય આવે નહીં. જ્ઞાનમાં જે આવે છે તેનું અસ્તિત્વ હોય, એની સત્તા હોય, એ જ જ્ઞાનમાં આવે. એની વર્તમાન અવસ્થા જે હોય, વર્તમાન અવસ્થા હોય તે એના જ્ઞાનમાં આવે. વર્તમાનમાં એ અવસ્થા જ્યારે નથી થઈ ત્યારે જ્યારે થશે ત્યારે વર્તમાનવત કેવી હશે એમ એને જ્ઞાનમાં આવે છે. ભવિષ્યકાળની અવસ્થાને કેવળી ભગવાન વર્તમાનવત જાણે છે એમ આપણે બોલીએ છીએ, પણ એનો અર્થ એ છે કે ભલે એ અવસ્થા અત્યારે નથી થઈ પણ એનું અસ્તિત્વ છે, અને જ્યારે એ વર્તમાનવત થશે તો એ કેમ હશે, કેવી હશે એને ભગવાન જાણે છે. એટલે અસ્તિત્વ હોય એ જ્ઞાનમાં આવે, જેનું અસ્તિત્વ જ ન હોય એ જ્ઞાનમાં ન આવે. એવો જ જ્ઞાનનો સ્વભાવ છે. પણ વર્તમાન એની પ્રગટતા હોય કે ન હોય, પદાર્થ પરિણમવાનો છે, એનું અસ્તિત્વ એ ભવિષ્યકાળમાં આવું થવાનું છે એ નિશ્ચિત વાત છે તો જ્ઞાનમાં આવે છે. એ અત્યારે નથી છતાં જ્ઞાનમાં આવી શકે છે. એટલે પદાર્થ એ જ્ઞાનને માટે કારણભૂત નથી. જ્ઞાન થવામાં પદાર્થ ખરેખર કાંઈ કરે છે એમ નથી. જ્ઞાનનો એવો સ્વભાવ છે કે એ સર્વ પદાર્થોના અસ્તિત્વને, એની સત્તાને એ જાણે. એવી જ રીતે શબ્દો છે, શબ્દો વર્ણન કરનારા શબ્દો છે એટલે જ્ઞાન એને જાણે છે એમ પણ નથી. શબ્દ કહો, વાણી કહો, એ કથન કહો,
એ બધું પૂતગળની પર્યાય છે, અને એ પૂતગળની પર્યાયો જે થવાની છે તે થાય છે. શાસ્ત્રની રચના જે થવાની હોય તે થાય છે. શાસ્ત્રને વાંચતા આને જ્ઞાન થાય છે એમ બિલકુલ નથી. જ્ઞાન એનો સ્વભાવ છે. જ્ઞાન જ્ઞાનને કારણે છે. શાસ્ત્રના શબ્દો એ શબ્દોમાં રહ્યા, પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જ્યારે એ શબ્દોને એ વાંચે છે, વિચારે છે, સમજે છે અને મતિશ્રુત ભાવશ્રુત દ્વારા એ પછી શબ્દોની સમજ મેળવી અને એવા પોતે ભાવે થઈ જાય છે, એટલે કે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીને પોતે ભાવશ્રુત પ્રગટ કરે છે, તો ત્યારે એમ કહેવાય કે આ જે શાસ્ત્ર છે, જે દ્રવ્યશ્રુત છે, તે તેના જ્ઞાનમાં નિમિત્ત કારણ છે, પણ નિમિત્ત કાંઈ કરતું નથી. એટલે પદાર્થનો જે સ્વભાવ છે તે પદાર્થમાં રહ્યો, એની સત્તામાં રહ્યો. જ્ઞાનનો સ્વભાવ છે તે જ્ઞાનનો પોતાનો સ્વભાવ એમાં જ રહ્યો. એ પરને સ્પર્શતો નથી, પોતામાં રહી અને સર્વને જાણે છે. અને વાણીનો જે સ્વભાવ છે તે વાણીનો જ રહ્યો, એ કહેવાનો સ્વભાવ એનો રહ્યો. એ પૂતગળની પર્યાય છે. એ કઈ જ્ઞાનને કરાવતી નથી, જ્ઞાનને પરિણમાવતી નથી. એટલે ત્રણેય સ્વતંત્ર છે, દરેક સ્વતંત્ર છે. વાણીને લીધે જ્ઞાન નથી કે પદાર્થ નથી. બહુ સરસ વાત છે, પહેલા પણ આવી ગઈ છે, પણ ફરી ફરીને વાંચીએ છીએ, ફરી ફરીને એનો વિચાર કરીએ છીએ તો પોતાના જ્ઞાન સ્વભાવની દ્રઢતા થતી જાય છે. પોતાના સ્વતંત્ર જ્ઞાન સ્વભાવનો સ્વીકાર થવો એનું નામ જ સમ્યક દર્શન છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એવો સ્વીકાર થવો એનું નામ સમ્યક દર્શન છે. પદાર્થનો આવો સ્વભાવ છે, જ્ઞાનને તેને જાણવાનો સ્વભાવ છે, અને વાણીને તેને કહેવાનો સ્વભાવ છે, પણ તે દરેક સ્વતંત્ર છે. વાણીને લીધે જ્ઞાન કે પદાર્થ નથી. બહુ સુંદર વાત છે પ્રભુ, ખૂબ ચિંતન કરવા જેવું છે. આગળ કહે છે કે પદાર્થના સ્વભાવને જાણીને જ્ઞાનને સમ્યક કરવું તેમાં જ અનંત પુરુષાર્થ છે. જો બીજી મહત્વની વાત છે, પદાર્થનો જે સ્વભાવ છે તે સ્વભાવ છે. એ સ્વભાવમાં તું કાંઈ ફેરફાર કરી શકે એમ નથી. પહેલા તો એ નિર્ણય કર. પદાર્થના સ્વભાવને જાણીને તું એમાં ફેરફારની વૃત્તિ વાળો થઈ જાય છે, એ તારી વિભાવ ભાવે પરિણતિ છે. તારામાં પડેલી એવી એક યોગ્યતાને કારણે તું સ્વથી ચ્યુત થઈને બહાર નીકળી ગયો છે, ત્યારે તું એવી વિભાવ પરિણતિ રૂપે થાય છે. એ તારો સ્વભાવ નથી, પણ એવા વિભાવ ભાવે તું અનાદિનો થઈ રહ્યો છે. ત્યારે એ કહે છે કે પદાર્થના સ્વભાવને જેમ છે તેમ તું જાણ. તું જાણી શકે છે તો તું તેને જેમ છે તેમ જાણ. પદાર્થના સ્વભાવને, એની સત્તાને, એના પરિણમને તું જાણ. એ એના કારણે છે, એનામાં રહેલા ગુણોને કારણે છે. દરેક દ્રવ્યમાં અનંત ગુણ છે, અને એ ગુણો પરિણમે છે, એટલે એ એમની સત્તા છે, એનું સ્વરૂપ છે, એનો સ્વભાવ છે. ગુણોનું પરિણમન એ એનો સ્વભાવ છે, અને એ રૂપે જ એની સત્તા છે. તો એની સત્તાને તું જાણ, પદાર્થના સ્વભાવને તું જાણ. એટલે જ્ઞાન તું એનું કરી શકે છે, પણ એમાં તું ફેરફારની વૃત્તિને છોડી દે. તું એને બરાબર જાણીશ તો તને એમાં ફેરફાર કરવાની વૃત્તિ થશે જ નહીં. એની સાચી સમજ મેળવતા તને ખ્યાલ આવશે કે તું પદાર્થમાં કાંઈ ફેરફાર કરી શકતો નથી. એટલે પદાર્થના સ્વભાવને જાણ્યા પછીથી, એનું બરાબર જેમ છે તેમ જ્ઞાન કર્યા પછીથી એમાં ફેરફારની વૃત્તિ ઉઠતી નથી. પદાર્થને જેમ છે તેમ જાણ્યા પછીથી તેમાં ફેરફારની વૃત્તિ ઉઠતી નથી. એટલે પદાર્થના સ્વભાવને જાણીને જ્ઞાનને સમ્યક કરવું. સમ્યક કરવું એટલે જ્ઞાન જે છે તે પોતે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમે છે, પણ જ્ઞાન પરનું કાંઈ કરતું નથી. એમ જયારે થાય છે તો જ્ઞાન સમ્યક થયું એમ કહેવાય. પદાર્થનો સ્વભાવ જાણ્યો, નિર્ણય થયો કે એ સ્વભાવ એમ જ છે, એમાં પોતે જ્ઞાન સ્વભાવે રહ્યો છે, તે કાંઈ કરતો નથી. તો એ એમ જ્ઞાન થયું, તો એ જ્ઞાન સમ્યક થયું.
તત્વોને જેમ છે તેમ યથાર્થ જાણવા, અને જયારે એવું જાણવું થાય ત્યારે પછી કોઈ ફેરફારની બુદ્ધિ રહેતી નથી, એમાંથી કાંઈ પ્રાપ્ત કરવાની પણ બુદ્ધિ રહેતી નથી, કેમ કે એમાંથી કાંઈ પ્રાપ્ત થઈ શકતું નથી, એટલે એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ થતી નથી. અને એમ થાય છે તો એને તત્વોને જેમ છે તેમ જાણ્યા, અને એને જે ઉમાપતિજી ભગવાને એમ કહ્યું કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, આવું જ્ઞાન થતા સમ્યક શ્રદ્ધા થાય છે. પદાર્થના સ્વભાવને જાણીને જ્ઞાનને સમ્યક કરવું, આ જ મોટો પુરુષાર્થ છે, એનાથી બીજો મોટો કોઈ પુરુષાર્થ નથી. તને હજી એમ થતું હોય કે પદાર્થમાં હું કાંઈક કરી શકું છું, તો હજી ફરીથી તું એને જાણ, ક્યાં તું ફેરફાર કરે છે, તું ક્યાં કાંઈ પણ કરી શકે છે. જરાક ઊંડો ઉતર, પદાર્થનો સ્વભાવ કેવો છે અને એ કઈ રીતે છે, એનો સ્વભાવ, એના ગુણના પરિણમન રૂપ સ્વભાવ છે, એમાં તું કઈ જગ્યાએ એવો અવકાશ જોઈ ગયો કે તું એમાં ફેરફાર કરે, તને ક્યાં એવો અવકાશ દેખાયો, ફરીથી જો, ફરીથી એનું જ્ઞાન કર, એના સ્વભાવને બરાબર જાણ, અને પદાર્થના સ્વભાવને જેમ છે તેમ યથાર્થ જાણવો, એનું નામ તત્વનું શ્રદ્ધાન. એવું જ્ઞાન થાય છે, ને જ્ઞાન થાય છે તો એવું શ્રદ્ધાન થાય છે. એટલે એવું જ તત્વનું શ્રદ્ધાન, તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શન. જયારે એવું જ્ઞાન થાય છે, એવું જ્ઞાન થાય છે તો શ્રદ્ધાન એનું સમ્યક થાય છે. જો સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શનનો વિચાર કરીએ છીએ ત્યારે પણ એમ જ છે. પદાર્થોને એને વિચાર કર્યો છે, જગતનો એને વિચાર કર્યો છે, જેમ છે તેમ જાણ્યા છે, અને હવે એને પરમાથી બુદ્ધિ કોઈ પણ પ્રકારની કરવાની, એને ભોગવવાની હવે રહી નથી. પરમાં એને કરવા ભોગવવાની બુદ્ધિ નથી, એનામાં ઈષ્ટ અનિષ્ટપણાની બુદ્ધિ નથી, એટલે એ પોતે પોતા તરફ વળે છે. પોતા તરફ વળે છે ને તો પોતાનો અનુભવ કરે છે, સ્વાનુભૂતિ થાય છે. તો એ અનુભૂતિ જે પ્રત્યક્ષ છે, જેમાં એને આનંદની અનુભૂતિ થાય છે, એ જ વખતે એને જે જ્ઞાન અને બીજા બધાથી જુદો છે એવો જે દ્રઢ નિર્ણય થયો હતો, એ હવે સમ્યક થઈ જાય છે. અને એમ થતા એને શ્રદ્ધાન પણ સમ્યક થાય છે. હવે બધા તત્વોનું શ્રદ્ધાન એને સમ્યક થયું, એટલે આવા સમ્યક શ્રદ્ધાનને તત્વાર શ્રદ્ધાન ને સંકિત કહે છે. અને એ જ મોટામાં મોટો પુરુષાર્થ છે. પદાર્થોના સ્વભાવને જાણીને જ્ઞાનને સમ્યક કરવું, તેમાં જ અનંત પુરુષાર્થ છે. પોતે પણ એક પદાર્થ છે, પોતે પણ જીવ દ્રવ્ય છે, એનું મહાત્મ લાવીને, એના ગુણોનો વિચાર કરીને, એના પરિણમનનો વિચાર કરીને, પોતાની સત્તાનો વિચાર કરીને, પોતાના અસ્તિત્વનો વિચાર કરીને, ચિંતન કરતા 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 પોતાની સત્તાનો સ્વીકાર થઈ જાય છે, પોતાની સત્તાનો સ્વીકાર થઈ જાય છે, અને બીજાની અવાંતર સત્તાનો પણ એને સ્વીકાર થઈ જાય છે. આમ ભેદ જ્ઞાન થાય છે. આવું ભેદ જ્ઞાન થતા પછી સ્વરૂપ તરફ વળી જાય છે. એના જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વ તરફ ઢળી જાય છે, એને સ્વાનુભૂતિ થાય છે. આ જ મોટો પુરુષાર્થ છે. પદાર્થના સ્વભાવને જાણીને જ્ઞાનને સમ્યક કરવું, તેમાં જ અનંત પુરુષાર્થ છે. બહુ સુંદર વાત છે પ્રભુ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે